સમાચાર રિક્ષા ભાડામાં વધારો થતા મુસાફરોની ચિંતા વધી ગઈ। ભાવ વધારાને લઈને અનેક મુસાફરોએ ગણાવ્યું છે ગેરવાજબી। જે રૂટ પર બસની વ્યવસ્થા નથી તે રૂટના મુસાફરોની હવે ચિંતા વધી। ભાવ વધારાને પગલે ખિસ્સા પર ભારણ વધતા મુશ્કેલી। ભાવ વધારો ન ઝીંકાય તેવી મુસાફરોની છે માંગ। કેટલાક મુસાફરોએ ભાવ વધારાને ગણાવ્યું છે વાજબી। સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકોના હિતમાં નિર્ણયને આવકાર્યો। રિક્ષા ભાડામાં વધારા બાદ સંસ્કારી નગરી વડોદરામાંથી મુસાફરોના મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યા છે। ખાસ તો જે રસ્તા પર બસની વ્યવસ્થા નથી કે નાના ધંધાર્થીઓ જે સામાન લઈને રિક્ષામાં જતા હોય છે તેમની ચિંતા ખૂબ વધી ગઈ છે। કેમ કે અમારે તો ઇન્કમ વધી નહીં રિક્ષા ભાડાનો બધો ઇન્કમ વધારો છે। અમારે તો ઇન્કમ વધવી જોઈએ કે નહીં? અમે તો ભાઈ કામ કરવા બંગલાનું કામ કરવા જઈએ છીએ। તો ભાડું વધારું પોસાશે? અમને તો નહીં પોસાય, નહીં પોસાય। ભાવ વધારા પર નિયંત્રણ? ભાવ તો ઓછું જ જોઈએ અમારે, કેમ કે આ બાજુ બસ વગેરે કઈ છે નહીં। તકલીફ પડશે? મોંઘું તો તકલીફ તો પડત ને। આ પોટલા લઈને જાવી જો મળે બી ના મળે વેચાય જો તાર બોણી વગર ના પાછા આ ઘરેથી 100 રૂપિયા લઈને આવ્યા તો 50 ભાડું કરીને 50 ભાડું કરીને જાય છે। તો ભાડું વધારવું જોઈએ કે ના વધારવું? ના વધારવું પડે બેન ભાડું। એમાં શું ભાડું વધારે બિચારાથી બિચારા બસોનું વધારે પેટ્રોલ વધે છે બધું કરે શું કરે જે ભાડું ચાલે ચાલે। આપને તકલીફ પડશે? તકલીફ કાંઈ હવે બિચારા અમે ધંધાવાળા છે બી ધંધાવાળાને પેટ્રોલ ભાવ વધ્યો છે તો પૈસા તો હવે વધારવાના જ નહીં બિચારા।